નમસ્કાર મિત્રો, અહીંયા આપણે સ્વિચ બોર્ડ કનેક્શન વાયરિંગ જોવાના છીએ. અહીંયા 4 સ્વિચ અને 4 પ્લગ કે સોકેટ તરીકે જેને ઓળખતા હોઈએ છીએ એનું કનેક્શન કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ ફેજ વાયરને આપણે સ્વિચના એક છેડામાં નાખીશું અહીંયા દર્શાવ્યા મુજબ. ત્યારબાદ એને આપણે ટેસ્ટર અથવા સ્ક્રૂડ્રાઈવરની મદદથી એને યોગ્ય કરીશું. ઉપર દર્શાવ્યા મુજબ એ ફેજ વાયર માટે છેડો બહારની તરફ રાખીશું. એનો બીજો ટર્મિનલ સોકેટના એક ટર્મિનલ સાથે એટેચ કરીશું. આવું 1 બાય 1 દરેક સોકેટની અંદર કરીશું અને ત્યારબાદ એને પણ યોગ્ય રીતે ફિટ કરીશું. વાયરના 4 સમાન માપના ટુકડા લેવાથી અને ઇન્સ્યુલેશનવાળા વાયરનો ઉપયોગ કરવો, કારણ કે ઉપરનો ફેઝ વાયર ખુલ્લો હોવાના લીધે. અહીંયા સર્કિટમાં દેખાઈ રહ્યું છે એ પ્રમાણે આપણે 4 છેડાનું કનેક્શન કરીશું. વાયરના છેડા લૂઝ રહેવાના કારણે સ્પાર્કિંગની સમસ્યા પણ રહેતી હોય છે. એ સ્પાર્કિંગની સમસ્યા ન થાય એનું પણ આપણે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન રાખીશું અને એ પ્રમાણે પૂરતો જે કસવાનો હોય નટને એ બરાબર રીતે ટાઈટ કરીશું. આમાં મલ્ટી સ્ટ્રેન્ડ કેબલ ન વાપરતા સિંગલ સ્ટ્રેન્ડવાળો કેબલ હોય તો વધુ મદદરૂપ થશે આપણને. તો આ રીતે આપણે ફેઝ વાયરને રેડ છેડા વડે કનેક્ટ કરેલ છે. હવે અર્થિંગ વાયર માટે એક લૂપિંગ કરીશું, જેમ ફેઝની લૂપિંગ કરી હતી એ રીતે. તો 4 અંદર એક લૂપિંગ કરીશું. અહીંયા પણ ધ્યાન રાખવાનું કે કોઈ વાયરનો છેડો લૂઝ ન રહે. એ રીતે આપણે યોગ્ય રીતે એનો પેચ કસીશું. વાયરના છેડાને ન લાંબા નાખતા એકદમ યોગ્ય રીતે ફિટ કરીશું. આ રીતે કનેક્શન કરતા જઈશું. આ રીતે આપણને બહાર એક ફેઝનો છેડો અને એક ન્યુટ્રલનો છેડો મળી ચૂક્યો છે. અર્થિંગના છેડા માટે આપણે ઉપરનો એક કનેક્શન પણ કરી શકીએ એમ છીએ. ઓકે, પણ અહીંયા આપણે સ્વિચ બોર્ડને ફિટ કરીને ફેઝ અને ન્યુટ્રલ યોગ્ય છે કે કેમ તેને આપણે ટેસ્ટિંગની મદદથી ટેસ્ટ પણ કરીશું. સ્ક્રીનમાં દેખાયા પ્રમાણે છેડા આપણે છોલી દીધા છે. હવે ત્યાં આપણે વિદ્યુત સપ્લાય આપી અને એક ગોળાની મદદથી આને ચેક કરીશું કે બરાબર રીતે અંદર કનેક્શન જોડાયેલું છે કે કેમ. તો અહીંયા એક LED લેમ્પ સ્વિચ ચાલુ બંધ ઓપરેટ થાય છે એટલે કનેક્શન યોગ્ય છે. પહેલા સોકેટનું, બીજા સોકેટનું પણ ચેક કરી લીધું છે, 3rd સોકેટનું પણ ચેક કરી લીધું અને 4th સોકેટનું પણ આપણે આ રીતે કરી શકીએ.